તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગિંગ ચેનલ. તો આજે હું આવી ગયો છું થ્રોપ પાર્કમાં. યુકેનું સૌથી મોટું અને સારામાં સારું અમ્યુઝમેન્ટ પાર્ક છે. રાઇડું ને એવું બધું હોય છે. તો ખબર નહીં, રાઈડ બંધ હશે ને. ઓલી દેખાય છે ને, એ સૌથી ઊંચામાં ઊંચી રાઈડ છે આખા યુકેમાં. અત્યારે આમાં બે દોસ્તાને ગોતું, કેમ કે એ આગળ પાછા થઈ ગયા અને મેં ટિકિટ લેવામાં થોડુંક લેટ કર્યું. એટલે આ રાઈડમાં ઉપર તો થઈ ગયા છે, હવે નીચે અચાનક છોડશે. સ્ટ્રાઇકિંગ કાર 5 મિનિટનો ટાઈમ હોય આ કાર હલાવવાનો ને આ ભટકાડવાનો બસ. આ રાઈડમાં હું જવાનો છું, ટ્રાય કરીશું કેવી ફિલિંગ આવે. તો હું ફાઇનલી એ રાઈડમાં બેસી આવ્યો અને અડધે લગી પહોંચ્યો ને ત્યાં લગી તો હું શ્વાસ નહોતો લઈ શકતો. અને ઉપર જે કવ આવ્યું ને ત્યાં થોડીક વાર બ્રેક લાગી, એટલે હું શ્વાસ લીધો અને પાછી નીચે ફોલ ડાઉન થયું ને ત્યારે પાછું જેમ હતું એમ જ. અને અડધેથી તો આંખ જ બંધ કરી દીધી મેં ને. ખતરનાક એક્સપિરિયન્સ હતો એ. તો અમે પેન્ડલૂમવાળી રાઈડ પણ અમે એક્સપિરિયન્સ કરી લીધી, પણ એ એટલી ડેન્જર નહોતી, એમાં મજા આવે એવી હતું. પણ છેલ્લે ખાલી 5-6 સેકન્ડવાળું હોય ને રાઉન્ડ, બસ એમાં થોડીક બીક લાગે, કેમ કે વધારે હાઈટ ઉપર જાય ને એટલે. બીજું કાંઈ નહીં, નકર અમારે હવે નાના છોકરા પણ બેસતા હતા, એટલે એટલું હાર્ડ નથી, એટલું ખતરનાક નથી. તો આ બધી રાઈડ જ છે, પણ ઓલી જે છે ને સૌથી ઉપર આમ, એ સૌથી ડેન્જર અને સ્પીડમાં જાય છે એવી.